પ્રારંભ થશે। ઓપરેશન સિંદૂર અને પ્લેન ક્રેશને લઈને સત્ર તોફાની બનશે। આજથી શરૂ થતું સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે। આ સત્રમાં વિપક્ષ પ્લેન ક્રેશનો મુદ્દો ઉઠાવી શકે છે અને અલગ અલગ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરી શકે છે। ટ્રમ્પના દાવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં નિવેદન આપે તેવી વિપક્ષે માંગ કરી છે। આ ઉપરાંત પહેલગામ હુમલામાં સુરક્ષાની ખામી પર પણ સરકાર જવાબ આપે। બિહારમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની તપાસ પણ થાય। ગઈકાલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી અને આજથી જ્યારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષ અલગ અલગ મુદ્દા પર, જેમાં પ્લેન ક્રેશનો મુદ્દો પણ હશે, પહેલગામ હુમલામાં જે સુરક્ષાની ચૂક હતી તે અંગે પણ મુદ્દો હશે, એના પર બી માંગ કરવામાં આવશે કે તપાસ કરવામાં આવશે। સરકારને ઘેરવા વિપક્ષ પૂરા પ્રયાસ કરશે અને હોબાળાની શક્યતા પણ છે। તો બિહારમાં આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાર યાદી જે વેરિફિકેશન એટલે કે સુધારણા જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે પ્રક્રિયા ચાલી રહી છે, તે અંગે પણ વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવે તેવી શક્યતા છે। તો આજથી સંસદનું ચોમાસું સત્રની શરૂઆત થશે।